સમક્ષ આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે। આગામી દિવસોમાં નવરાત્રી પર્વ આવી રહ્યું છે, ત્યારે પાલનપુર શહેરમાં જુદી જુદી જગ્યા પર પાર્ટી પ્લોટોમાં નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈ પાલનપુરના હિન્દુ સંગઠન દ્વારા શેરી ગરબાઓને પ્રાધાન્ય આપવામાં આવે તેમજ પાર્ટી પ્લોટોમાં થતા રાસ ગરબાઓમાં વિધર્મી મુક્ત રાસ ગરબા યોજાય તે માટે જિલ્લા પ્રશાસનને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। તેમજ પાર્ટી પ્લોટોમાં જુદા જુદા ખાણીપીણીના સ્ટોલ ઊભા કરવામાં આવતા હોય છે, તે સ્ટોલ પણ હિન્દુ વ્યક્તિઓને આપી વિધર્મી મુક્ત નવરાત્રિની ઉજવણી કરવામાં આવે તેવી માંગ સાથે રામજી મંદિરના મહંત રાઘવદાસની આગેવાની હેઠળ જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી હતી, જેમાં જુદા જુદા હિન્દુ સંગઠનોના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા। आज हम सब हिंदू संगठन यहाँ इकट्ठे हुए हैं विधर्मी मुक्त नवरात्रि के लिए, क्योंकि अपने हिंदुओं की छोकरी वगैरह इनको तकलीफ पड़ती है। कईयों मेंटल ऐसे होते हैं कि फिर अपन लोगों को सबको परेशानी होती है। दूसरी बात, हमारे नवरात्रि सांस्कृतिक त्यौहार है, हमें विधर्मियों की कोई ज़रूरत भी नहीं है। इसलिए अपने लोगों से जो पार्टी प्लॉट चला रहे हैं उन लोगों से एक ही निवेदन है कि अपने हिंदुओं को बुलाओ, हिंदुओं को पास आपो, हिंदुओं को स्टॉल आपो, जो भी वहाँ पे कार्यक्रम करना है वो हिंदुओं को बुलाओ, हिंदुओं के जरिए बद्ध कार्यक्रम करो।